મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે મિત્રો, આજના આપણા જે અતિથિ છે ને, એ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે તમારી સાથે જોડાયેલા છે. ક્યાં તો તમે એમને કોઈ વિડીયોમાં જોયા હશે, અથવા તો એમનું કોઈ પુસ્તક વાંચ્યું હશે, અથવા તો તમારા કોઈ મિત્રએ એમને કહેલી વાત કહી અને તમને પ્રેરણા આપી હશે. આપણા આજના જે અતિથિ છે ને, એ લાખો લોકોના પ્રેરણાનું ઝરણું બન્યા છે અને હજુ પણ બની રહ્યા છે. હવે એમની 2-3 વસ્તુઓ વિશે વાત કરું ને, તો એ 65 વર્ષની ઉંમરે પાયલોટ બન્યા છે. લાગીને નવાઈ વાત. કેવું થાય કે 60 પછી જનરલી બધા એમ કહે કે ભાઈ હવે તો અમારી જતી ઉંમર છે, હવે શું કરવાનું. પણ એવી ઉંમરે પણ આ જે વ્યક્તિ છે ને, એ અત્યારે પણ એકદમ યંગ છે અને જે કામ છે ને, એ જે કરે છે ને, યંગ લોકોને શરમાવે ને એવું છે. તો ચલો હવે વધારે સમય ના લેતા આપણે સ્વાગત કરીએ આપણા આજના અતિથિ ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાનું. થેન્ક યુ જીનલ. નમસ્કાર સર, કેમ છો? મજામાં? બસ મજા. હવે સર, વાત એવી છે કે તમે ટ્રાન્સફોર્મેશન કોચ છો, રાઈટ? તમે તમારી જોડે જે વ્યક્તિ આવે એનું જીવન બદલી દો, બરોબર? પણ હવે અમે બધા હોય ને, તો અમારી સવાર કેવી હોય કે સવારમાં મારે અહીંયા આવવાનું હોય તો હું ભાગાદોડી કરતી હોઉં, ટિફિન બનાવતી હોઉં, આમ કરતી હોઉં. તો તમારી સવાર કેવી હોય છે? તમારી સવાર કયા થોટથી શરૂ થતી હોય છે? એના વિશે કહેજો. વેરી ગુડ. પહેલી વાત તો એ છે કે હું બહુ ડિસિપ્લિન લાઈફ જીવું છું. અચ્છા. મારો ઊંઘવાનો સમય, ઉઠવાનો સમય, બ્રેકફાસ્ટનો, લંચનો, ડિનરનો બધો સમય ફિક્સ હોય છે. ઓકે. અડધો કલાક આગળ પાછળ થાય. જેવી રીતે હું 10 થી 6 સુઈ જાઉં છું. અચ્છા. 6 વાગે ઉઠી જાઉં ત્યારથી 3 થી 4 કલાક હું એક્સરસાઇઝ માટે કાઢું છું, મારી હેલ્થ માટે. વાવ. એમાં મેડિટેશન આવી જાય, પ્રાણાયામ આવી જાય, યોગાસન આવી જાય, જીમ આવી જાય, વોક આવી જાય, બધું આવી જાય. તો આ બધું મારું 3-4 કલાક સવારે ચાલે છે. અચ્છા. અને ત્યાર પછી જ હું ફોનને ટચ કરું. ત્યાં સુધી હું ફોનને બી ટચ નથી કરતો. ઓકે. 9-10 વાગે જ્યારે બધું પતે એમ થાય કે નાવા એમ ઓકે, પછી હું સવારના તડકામાં ચાલવા જાઉં, ખુલ્લા પગે ચાલવું, આ બધું કરું છું. ઓકે. કારણ કે મારા માટે હેલ્થ ટોપ પ્રાયોરિટી છે. રાઈટ. એટલે જ હું આટલી એજમાં હું આટલું કામ કરી શકું છું. રાઈટ. તો મારી સવારે હોય છે. પછી હું લંચ સાદું લઉં છું. સવારે બ્રેકફાસ્ટ બી હું એક નાનકડો કપ ચા અને અડધો ખાખરાથી કરી દઉં છું. પછી તો પેલા સીડ્સ લઉં છું, બધા સૂરજમુખીના બીજના બધા, જે આગલે દિવસે પલાળેલા હોય, બદામ ને બધું, અખરોટ ને બધું લઉં છું. પછી 10-11 વાગે ફ્રૂટ લઉં છું. અને જમવામાં હું સિમ્પલ દાળ, સલાડ અને સૂપ એવું પીવું છું બપોરે લંચમાં. ઓકે. સાંજે પાછું અત્યારે હું આવ્યો તો થોડું ફ્રૂટ લઈને આવ્યો. અને રાત્રે હું ડિનર લઉં છું, એ પણ સાદું લઉં છું. તળેલું ખાતો નથી, મીઠાઈ નથી ખાતો. હું ખાસ વાતનું ધ્યાન રાખું છું. ક્યાંય પ્રસંગમાં ગયો હોય તો હું બહારનું જનરલી એવોઇડ કરું છું, અથવા સલાડ કે ફ્રૂટ ખાઈને આવી જાઉં છું. ઘરે આવીને રોટલો ને ખીચડીને એવું ખાઉં છું. એટલે ભોજન સાદું છે, લાઈફમાં ડિસિપ્લિન છે, અને બાકીનો સમય 24 કલાક કાંઈક નવું કરવાનો વિચારતો હોઉં. મારો હંમેશા ગ્રોથ માઇન્ડસેટ છે કે કાલ કરતાં આજનો દિવસ સારો જવો જોઈએ, કાંઈક નવું કરવું જોઈએ. મેં એક બુક વાંચેલી, ડાઈ એમ્પ્ટી, કાંઈ ખાલી કરીને જાઉં, જેટલું શીખ્યા છો એટલું. તો એટલું બધું મને ભગવાને આપ્યું છે, કારણ કે હું વર્ષોથી વાંચક રહ્યો છું, ખૂબ વાંચેલા છે પુસ્તકો. તો એમ થાય કે અમારું જ્ઞાન બધું બહાર કોઈના કોઈ રીતે આવવું જોઈએ. જેમાં પોડકાસ્ટ બી છે, મારા પુસ્તકો છે, મારા સેમિનાર, વર્કશોપ, તો નવું કરતો જ રહું. એટલા માટે તો હું 130 પુસ્તકો લખી શક્યો. કોઈ મેડિકલ ડૉક્ટર 30 વર્ષ ફિલ્ડમાં રહ્યા પછી આવે અને પછી આટલા પુસ્તકોની વણજાર લખે, તો એ દેખાડે છે કે કેટલું અંદરથી મોટિવેશન હશે. 12 થી 14 કલાક હું તો બી કામ કરતો હોઉં છું. એમાં હેલ્થનું બી આવી ગયું. એટલે 10 થી હું 6 સું એટલે 8 કલાક થયા. બાકીના 16 કલાકમાંથી 2 કલાક બીજા ગણો, તો એ 10 થી 12 કલાક હું આરામથી કાંઈ ને કાંઈ કરતો હોઉં છું. નવું વિચારવાનું, નવા આઈડિયા ક્રિએટ કરું. મને ડૉક્ટર અડિયાની બદલે ડૉક્ટર આઈડિયા કહે છે. વાવ. ઓકે. તો હવે તમે જ કીધું કે ભાઈ 30 વર્ષની તમારી કારકિર્દી હતી એઝ એન ડૉક્ટર, રાઈટ? અને પછી તમે બુક લખી, અથવા તો ટ્રાન્સફોર્મેશન કોચ, એટલે કરિયર તમારું શિફ્ટ કર્યું. અને કેવી ગજબ વાત કહેવાય કે પહેલી બુક લખી અને એ બેસ્ટ સેલર બની ગઈ. કદાચ દર્શક મિત્રોમાંથી કોઈ જ એવું હશે કે જેને પ્રેરણાનું ઝરણું પુસ્તક વિશે નહીં ખબર હોય. કદાચ તમે વાંચી નહીં હોય, પણ ચોક્કસથી તમે ક્યાંક જોઈ હશે, તમારા કોઈ મિત્રએ વાંચી હશે અને એના શબ્દો તમારા કાને પડ્યા જ હશે. તો મારે તમને એ પૂછવું છે કે આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે, 30 વર્ષની કારકિર્દી અને એ પણ ડૉક્ટરની, તો છોડીને પછી કેવી રીતે તમે શું વિચાર્યું એમ મનમાં? ગુડ ક્વેશ્ચન. હું છે ને, ભગવાને મને અનોખો બનાવ્યો છે. ઓર્ડિનરીથી મને સંતોષ ના થાય. નાનો હતો ત્યારે ગરીબીમાં મોટા થયા, અભણ હતા, ફેમિલીમાં કંઈ ગાઈડન્સ નહોતું,
છતાં બી મહેનત કરીને ડૉક્ટર તો બની ગયો, પણ મને એમ લાગ્યું કે મંજિલે ઓર બી હે, હજુ કંઈક કરવું જોઈએ. એટલે મને મેડિકલ ફિલ્ડમાં અસંતોષ લાગતો હતો. 30 વર્ષ હું રહ્યો, પણ એવું નહોતું લાગતું કે હું કાંઈ યુઝફુલ છું. એટલે એક અસંતોષ પેદા થયો. અને હવે એનું વિજ્ઞાન ખબર છે કે જ્યારે તમે કોઈ પણ કામમાં અસંતોષ પેદા કરો ને એટલે ભગવાન બીજા રસ્તા ખોલી દે. એટલે મારા માટે રસ્તો ખોલી દીધો. બીજું કે મારા જીવનમાં આગળ વધવું એટલે હું વાંચવાનો શોખીન હતો, ખૂબ પુસ્તકો વાંચતો, નોલેજ અંદર જઈ રહ્યું હતું. અને આ વાત હું મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતો અમદાવાદમાં, ત્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મારા વિષયની સાથે સાથે બધું શીખવતો હતો. લોકોને મજા આવતી હતી. અને એમાં એક વખત મને ચાન્સ મળી ગયો એક બહાર જઈને લેક્ચર આપવાનો. એક જમાનામાં આપણા હેલ્થ મિનિસ્ટર અને એજ્યુકેશન મિનિસ્ટર હતા શક્તિસિંહજી ગોહિલ, એમને કોઈ યુથ કેમ્પ કરેલો. ત્યાં મને અચાનક ઇન્વાઇટ કર્યો કે ડૉક્ટર અડિયા તમે કોઈ નવા સબ્જેક્ટ પર આવીને બોલો. અને ત્યારે હું માઇન્ડ પાવરની બુક વાંચતો હતો, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. મેં કીધું લેટ મી ટ્રાય ધીસ. અને 200 આખા ઇન્ડિયામાંથી સ્ટુડન્ટ આવેલા યુથ કેમ્પમાં. અને પહેલી વાર મેં બોર્ડમાં લખીને એ પ્રોગ્રામ આપ્યો, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ વગેરે વગેરે. ને જેવો પ્રોગ્રામ ખતમ થયો બધા વિદ્યાર્થીઓ મારી સાથે સાથે બહાર ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ માટે. હું તો ડઘાઈ ગયો કે શું થઈ ગયું, મેં શું જાદુ કરી દીધો કે બધા મારી યાર આટલી પડાપડી કરે છે. પછી મને એક વાત રિયલાઇઝ થઈ કે આ સબ્જેક્ટની બધાને જરૂર છે, લોકો આનાથી બહુ ઇમ્પ્રેસ થાય છે. બીજું મારામાં એ એબિલિટી છે કે આ વિષયને હું સરળતાથી સમજાવી શકું છું. પછી હું તો મોટિવેટ થઈ ગયો. પછી મેં બીજી ત્રીજી જગ્યાએ ટ્રાય કરી, બધી જગ્યાએ આ રિસ્પોન્સ. એટલે પછી મને એવું લાગ્યું કે વાહ આ કામ તો મજા આવે એવું છે. રાઈટ. મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતો, 1.5 દિવસની વીકમાં રજા મળતી, શનિવારે બપોર સુધી હોય. એટલે શનિવારે અડધો દિવસ ને રવિવારે હું આવું જ કંઈક કરતો, લેક્ચર આપું ને આ કરું ને તે કરું ને. તો પહેલાં તો હું મફત આપતો હતો, પણ ધીમે ધીમે લોકો પછી મને પૈસા આપવા માંડ્યા. પછી કે સાહેબ તમે વાત કરો છો કોઈ બુકમાં છે નહીં, કારણ કે હું તો અહીં અંગ્રેજી બુકમાંથી બધું શીખવતો હતો. મને કે તમારી બુક લખો. એટલે લોકોની પ્રેરણાથી મેં પ્રેરણાનું જર્નલ લખી, જે 98માં લખી. આજે કેટલા 38 વર્ષ થયા એ વાતને, ના 28 વર્ષ પહેલાં મેં પહેલી પ્રેરણાનું જર્નલ લખી અને પહેલે જ દિવસથી બેસ્ટસેલર બની ગઈ. એટલે ભગવાન મને એક પછી એક મારા કામમાં સપોર્ટ કરવા માંડ્યા. જ્યારે ભગવાન તમારી સાથે કંઈક સારું કામ કરવા માગતા હોય ને એટલે શું કરે કે તમને એક કામમાં સફળતા આપે, એટલે તમે મોટિવેટ થાવ એટલે વધારે કરો. એટલે મારું લેક્ચર બી હિટ ગયો ને મારી પહેલી બુક બી હિટ ગઈ. મેં તો આ તો બહુ સરસ કામ મળી ગયું. બુક જોરદાર વેચાવા માંડી, લેક્ચરમાં પૈસા મળવા માંડ્યા. એટલે પછી મારે નોકરીની જરૂર ના રહી. અને મને એવું લાગતું હતું નોકરીમાં ખોટો ટાઈમ બગાડું છું. એટલે મેં વચ્ચેથી નોકરી છોડી, મેં પેન્શનનો બેનિફિટ ના લીધો. 4 વર્ષ વધારે કર્યા તો આજે મને 2 લાખ રૂપિયાનો પેન્શન હોત. હું કોલેજમાંથી રિટાયર થયો હતો. હું એટલો બધો અધીરો થઈ ગયો કે મારે પેન્શન બી નથી જોતું, જલ્દી આ કામને વધારવું છે. અને સારું કર્યું, કારણ કે ત્યાર પછી અત્યાર સુધી મેં 130 પુસ્તક લખી નાખ્યા, 45 દેશોમાં આ પ્રોગ્રામ કર્યા, આટલો વર્લ્ડ ફર્યો હું. આ બધું મેં નોકરી છોડી અને જૂનું ઉત્પન્ન કર્યું ને કારણે થયું. અને લાઈફમાં મને પર્પઝ મળી ગયો. હંમેશા હું માણસને કહું કે જો સારી જિંદગી જીવીએ ને તો તમારા જીવનમાં કંઈક પર્પઝ હોવો જોઈએ. જેના ઉપર ઇકીગાઈ જેના ઉપર ઇકીગાઈ બુક આવેલી છે, તમને બધાને ખબર છે કે એ જ લોકો લાંબુ જીવે છે ને હેલ્ધી રહે છે જેના જીવનમાં કંઈક પર્પઝ હોય છે. એટલે મને એક પછી એક પર્પઝ મળવા માંડ્યા. પહેલાં તો મને માઇન્ડ પાવરનું નોલેજ ફેલાવવાનું, પછી બીજા સબ્જેક્ટ આવ્યા, ત્રીજા સબ્જેક્ટ આવ્યા, તો આવી રીતે ચાલે જ છે. તો આ મારું કારણ છે કે હું આટલું બધું કરી શકો. લોકો જે મારા પ્રોગ્રામમાં આવે અને ટ્રાન્સફોર્મેશન થયા. સૌજીભાઈ ધોળકિયાનું કદાચ તમે નામ સાંભળ્યું હોય, સુરતમાં છે. અને હમણાં જ હિમેશ મદાનના ઇન્ટરવ્યુમાં કીધું કે અડિયા સાહેબ પાસે હું વિજ્યુલાઇઝ શીખ્યો ત્યારે મારું 100 કરોડનું એક્સપોર્ટ હતું. આજે મારું 15,000 કરોડનું એક્સપોર્ટ છે. અડિયા સાહેબ પાસેથી શીખ્યા પછી થયું. આખી દુનિયાને કહે છે. તો આવા ટ્રાન્સફોર્મેશન તો આખી દુનિયામાં લાખો લોકોના થયા. એટલે આપણને એમ થાય કે આપણે સારું જીવન જીવી રહ્યા છીએ, ભગવાને આપ્યું છે, એનો ઉપયોગી થાય છે. હવે તમે કીધું કે માઇન્ડ પાવર, સબકોન્શિયસ માઇન્ડ, અત્યારે સૌથી વધારે આજના જે યુવા લોકો છે એ લોકોમાં ચાલતો એક શબ્દ એટલે મેનિફેસ્ટેશન. બરોબર, બધા એમ કે ભાઈ મેં આ વસ્તુ મેનિફેસ્ટ કરી હતી કે કરતા હોય છે. તો આ મેનિફેસ્ટેશનનો કોન્સેપ્ટ થોડો સમજાવો ને. અને કદાચ આપણે કેવું હોય કે અત્યારે શું છે કે બધાના હાથમાં ફોન છે, 50 વિડીયો જો તમે મેનિફેસ્ટ એક શબ્દ લખો ને તો 50 વિડીયો મળી જાય. એમાં તમને કહે કે તમે આવી રીતે કરો ને 10 વાર બોલો ને 20 વાર બોલો ને, ઘણી બધી વસ્તુઓ હોય છે. બરાબર, તો તમારા માટે મેનિફેસ્ટેશન એ શું કોન્સેપ્ટ છે અને જો કોઈને કરવું હોય ઘરે બેઠા તો શું કરી શકાય, કેવી રીતે? વેરી ગુડ ક્વેશ્ચન. મેનિફેસ્ટેશન એટલે આપણા અંદરની ઈચ્છા જ્યારે મેનિફેસ્ટ થાય એટલે હકીકત બને. મેનિફેસ્ટ થવું એટલે હકીકત બને. આપણા ભગવાને બધાને
ખૂબ બધી ઈચ્છાઓ આપી છે. આપણે જન્મીએ ત્યારથી આપણી ઈચ્છાઓ ચાલુ થઈ જાય છે અને ક્યારેય પૂરી થતી જ નથી. એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ચાલુ થાય છે. જે તમારી એક બુક લખવાની ઈચ્છા પૂરી થઈ, મને 100 લખવાની ઈચ્છા થઈ, અત્યારે 130 પહોંચી ગયો, હવે મારી 200 લખવી છે. મારા 30 પોડકાસ્ટ શૂટ થઈ ગયા, માર્કેટમાં આવી ગયા, તો હવે મને એમ છે મારે 100 પોડકાસ્ટ કરવા છે. એટલે આવી રીતે ઈચ્છાઓ થયા જ રાખે છે. પણ એ બધાની બધી ઈચ્છાઓ મેનિફેસ્ટ નથી થતી, એટલે હકીકતમાં નથી બદલતી, કારણ કે બધા લોકોને માઇન્ડ પાવર વિશે ખબર નથી હોતી. તો જો આ માઇન્ડ પાવરનું જ્ઞાન મળી જાય, સિમ્પલ છે, એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. જો આ ખબર પડી જાય કે આપણે દરેક ઈચ્છાને કેવી રીતે મેનિફેસ્ટ કરવી, તો દરેક વ્યક્તિ કરી શકે. હું હંમેશા કહું છું કે સંઘર્ષ બહાર નથી, સંઘર્ષ આપણી અંદર હોય છે. એ સંઘર્ષને તમે ટાળી દો, તમારા મનની શક્તિઓને ઓળખો, તો તમારી બધી જ ઈચ્છાઓ મેનિફેસ્ટ થાય. હવે માઇન્ડ પાવરનું મારું પુસ્તક ફેમસ થયું અને મારા પ્રોગ્રામો ફેમસ થયાનું કારણ આજથી 30 વર્ષ પહેલાં કોઈએ જાગ્રત મન અર્ધજાગ્રત મન વિશે સાંભળેલું નહીં. મારી પાસેથી પહેલી વાર લોકોએ સાંભળ્યું. લોકો પહેલાં ડાઉટ બી કરતા, કોઈ લોકો માનવા માંડ્યા અને કોઈ ડાઉટ કરવા માંડ્યા. અને ઘણા લોકોએ મને ચેલેન્જ બી કરી કે તમે ખોટું કરો છો અને તમે લોકોને શેક ચલી બનાવો છો. પણ મને વિશ્વાસ હતો કે એક દિવસ બધા રિયલાઇઝ કરતા. હવે દરેક વ્યક્તિ બોલે છે આના વિશે. તો હું દરેક યુવાનોને કહું છું કે તમારી બધી ઈચ્છાઓ તમે મેનિફેસ્ટ કરી શકો છો, જો તમે તમારા મનની શક્તિઓને ઓળખો તો. હવે મનની શક્તિઓની વાત કરીએ તો આપણે બધાએ નાનપણમાં અલાદીનના જાદુઈ ચિરાગની વાર્તા સાંભળી છે. અલાદીન નામનો માણસ હતો, એની પાસે એક જાદુઈ દીવો હતો, ઘસવાથી જીની પ્રગટ થતો હતો અને એ પૂછતો હતો હુકમ મેરે આકા. એટલે આકાની જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ એની મેનિફેસ્ટ થતી હતી, પૂરી થતી હતી. એ વાર્તામાં અલાદીનની 3 જ ઈચ્છા હતી, પણ આપણી તો 300 ઈચ્છા હોય છે. તો આપણે પણ એવો ચિરાગ જોઈએ. તો એ ખરેખર કહાની આપણી પોતાની જ છે. એમાં જે અલાદીનના જાદુઈ ચિરાગની વાત કરી છે, આપણું દિમાગ એટલે કે બ્રેઇન છે. અને એમાં જે અલાદીન છે એ આપણો જાગ્રત મન છે અને અર્ધ જાગ્રત મન છે આપણું જીની છે. હવે આ કહાનીને આપણે સમજી લઈએ, આ ચિરાગને ઘસતા શીખી જાય અને જીનીને જગાડીને ઓર્ડર આપતા શીખી જાય, તો આપણા જીવનમાં બધું મેનિફેસ્ટ થાય. મારા જીવનમાં મેં ધાર્યું નથી વધારે જ બધું મેનિફેસ્ટ થયું છે. એટલે હું એ જ શીખું છું. તો હવે ચિરાગને કેવી રીતે ઘસો, તો કોન્શિયસ માઇન્ડને શાંત કરવું. આપણે 2 મન હોય છે, કોન્શિયસ અને સબકોન્શિયસ. કોન્શિયસ માઇન્ડ પાસે 10% પાવર છે, 90% સબકોન્શિયસ માઇન્ડ પાસે છે. ને બેની રિલેશનશિપ છે કે પેલો માલિક અને નોકર. એટલે જાગ્રત મન છે એ માલિક છે અને અર્ધ જાગ્રત મન છે એ નોકર છે. માલિકે તો ખાલી નોકરને ઓર્ડર આપવાના છે, પણ કેવી રીતે આપવા અને શું આપવા એ ખબર હોવી જોઈએ. તો આપણે ચિરાગને ઘસવો એટલે કે જાગ્રત મનને શાંત કરવું, એટલે કે આપણે મેડિટેશન કરવું અથવા રિલેક્સેશન કરવું. એટલે જાગ્રત મન શાંત થઈ જાય અને ત્યાર પછી એને ઓર્ડર આપવાના. જ્યારે આપણે જાગ્રત મનને શાંત કરીએ ત્યારે આપણો જીની જાગી જાય. એટલે રિલેક્સેશન અને મેડિટેશન છે એ ચિરાગ ઘસવાની વાત છે. અને જીની જાગે એટલે સબકોન્શિયસ માઇન્ડ વિચ ઇઝ અ સ્લીપિંગ જાયન્ટ, એક આપણી અંદર સૂતેલો મહામાનવ છે, એ એક્ટિવેટ થાય પછી એને ઓર્ડર આપવાના. હવે ઓર્ડર આપવાની 5 ભાષા છે, પણ 2 મુખ્ય ભાષા છે, વિઝ્યુલાઇઝેશન અને એફર્મેશન. કલ્પનાની ભાષા એટલે કે ચિત્રોની ભાષા અને શબ્દોની ભાષા. આપણે કલ્પવૃક્ષની બી વાર્તા સાંભળી છે, એ પણ મનની જ વાત છે. કલ્પના એટલે વિઝ્યુલાઇઝેશન. તો જો તમે આ કોન્શિયસ માઇન્ડને શાંત કરી તમારા અર્ધ જાગ્રત મનને જગાડી અને આ 2માંથી કોઈ એક ભાષા અથવા બંને ભાષામાં તમે ઓર્ડર આપવાનું ચાલુ કરો, એટલે તમારો જીની તમને એના માટે કામે લાગી જાય અને તમારા જીવનમાં બધું મેનિફેસ્ટ થાય. બહુ સિમ્પલ વાત છે. તો વિઝ્યુલાઇઝેશન એટલે શું? આમ શાંતિથી બેસી શરીરને ઢીલું કરી અને વિચારોને શાંત કરીએ, રિલેક્સેશન કરી, એટલે કે આપણી અંદર ઉતરી જાય, એટલે એ રિલેક્સેશનની અવસ્થા થઈ જાય, જેને યોગ નિદ્રા અથવા આલ્ફા સ્ટેટ કહેવાય છે. અને પછી આપણે અહીંયા કપાળ ઉપર ભગવાને આપણને એક સ્ક્રીન આપેલો છે, જ્યાં આપણે માનસ ચિત્રો જોવાના, મેન્ટલ સ્ક્રીન પર મેન્ટલ પિક્ચર જોવાના. શેના જોવાના? કે આપણી જે ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ છે, આપણે જે ઈચ્છીએ છીએ આપણા જીવનમાં બની ગયું છે, એવું વિઝ્યુલાઇઝેશન કરવાનું. અને પછી થોડી વાર પછી આંખ ખોલી દેવાની. આ એક થઈ ચિત્રોની ભાષા. બીજી શબ્દોની ભાષા, જેને એફર્મેશન અથવા તો સેલ્ફ સજેશન કહો છો, સ્વસૂચન. એટલે દાખલા તરીકે તમારે મર્સિડીઝ જોઈએ છે, તો બહુ જલ્દીથી મારી તરફ મર્સિડીઝ આવી રહી છે, મારી તરફ મર્સિડીઝ આવી રહી છે, એવું બોલો અને લખતા જાઓ. એટલે એ એફર્મેશનની પણ એક ભાષા છે. અને આમ તો ઘણી બધી ભાષા છે, એમાં એક હજુ વધારાની ભાષા જે પાવરફુલ છે, ફિલિંગ. તમારે ફીલ કરવાનું કે ઓલરેડી તમારા જીવનમાં મેનિફેસ્ટ થઈ ગયું છે, તમારી મર્સિડીઝ આવી ગઈ છે, તમને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી ગયું છે, તમને કોઈ પર્ટિક્યુલર જોબ કે તમારો લાઈફ પાર્ટનર મળી ગયો છે. આવું વિઝ્યુલાઇઝ કરતાં કરતાં ફીલ કરવાનું. જેટલું ફિલિંગ સાથે જોશો ને એટલું જલ્દી રિઝલ્ટ મળશે. તો આખી આ બધી ક્રિયા છે જે લોકો સમજી જાય તો થાય છે.
મારે એક વખત પરદેશ જવું હતું, 50 વખત ગયો. મેં જેટલા પૈસા કમાવા હતા એનાથી 10 ગણા કમાણો. આમ અનબિલિવેબલ. આ પાયલોટ બનવાનો થયો પણ મેનિફેસ્ટેશન હતું, જે મારી નાનપણમાં ઈચ્છા હતી ક્યારેક પાયલોટ બનવાની. એટલે મેનિફેસ્ટેશન એ સાચો વર્ડ છે, એક આખું સાયન્સ છે, એને શીખવું જરૂરી છે. આપણા બધા યુવાનોને આપણે શીખવવાનું છે કે તમે મેનિફેસ્ટ કરી શકો છો, પણ વિજ્ઞાનને સરસ રીતે સમજીને ઉતાવળા નહીં થાવ, વ્યવસ્થિત રીતે કરો. બસ હવે બસ આ જ ક્વેશ્ચનનો સબ ક્વેશ્ચન છે મારી જોડે કે ક્યાં સુધી કરવાનું એમ. લગભગ જનરલી એવું હોય કે ધીરજ નથી હોતી આપણામાં, કે કોઈ 10 દિવસ કરે કે 20 દિવસ કરે પછી એમ કે બે થતું જ નથી. તો એ મને ખાલી જવાબ સિમ્પલ જવાબ છે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સિમ્પલ જવાબ છે. બીજી વાત કરું, જુઓ, there is never an illogical goal, it is a illogical time. અચ્છા. આપણા દેશમાં એવા એક્ઝામ્પલ છે કે રેલવે સ્ટેશન પર ચા વેચવાવાળો પ્રાઇમ મિનિસ્ટર બની શકે, એક માછીમારનો દીકરો એક મિસાઇલ મેનને ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ બની શકો, એક ભજીયા વેચવાવાળો અંબાણી બની શકે. એટલે બધું પોસિબલ તો છે જ, આપણી સામે બધા એક્ઝામ્પલ છે. પણ એ લોકો જે રીતે બન્યા છે, તો તમે સ્ટડી કરી લો તો તમે બની શકો. અને ઓવરનાઇટ નથી બન્યા, ટાઈમ. એટલે ઇટ ઇઝ નેવર ઇલોજિકલ ગોલ, ઇટ ઇઝ ઓલવેઝ ઇલોજિકલ ટાઈમ. આપણે આજે સાયકલ આપણી પાસે નથી ને એમ કંઈક 1 મહિના પછી મર્સિડીઝ આવે તો ના આવે. મારી પહેલી કાર મર્સિડીઝ હતી, પણ મેં વિઝ્યુલાઇઝ કર્યા પછી મને 20 વર્ષ પછી મળી. મેં 1965માં વિઝ્યુલાઇઝ કરેલી ને મને 85માં મેં મારી મર્સિડીઝ લીધી. તો બધાને બધું મળે, પણ એ જેટલો મોટો તમારી હકીકતમાં અને સપનામાં મોટો ગેપ, એટલો ટાઈમ વધારે. લોકો એ સમજતા નથી, સમજ્યા? એટલે ગેપ પ્રમાણે તમારે હોવું જોઈએ. બીજું બિલીફ સિસ્ટમ હોય છે. તમારી બિલીફ જ ના હોય, તમે સરકારી નોકરી કરતા હો અને મર્સિડીઝને વિઝ્યુલાઇઝ કરો તો અંદરથી તમને અવાજ આવે કે સરકારી નોકરીનો પગાર લઈને મર્સિડીઝ ક્યાંથી આવે. એટલે બિલીફ તમને રોકે. એટલે ઓલવેઝ કાંઈ બી મેનિફેસ્ટ કરવામાં બિલીફનો સપોર્ટ હોવો જરૂરી છે. એટલે ઘણા બધા કારણો છે કે લોકો આમાં ફેલ જાય ને ફ્રસ્ટ્રેટ થાય છે. પણ યુવાનોને હું હંમેશા કહું છું કે વિશ્વાસ કરો, આ સાયન્સ કામ કરે છે. મારા જીવનમાં બન્યું છે, લાખો લોકોના જીવનમાં બન્યું છે. ખાલી તમારે સરખી રીતે સમજીને એનો ઉપયોગ કરવાનો છે. હું મારા પ્રોગ્રામમાં એક ચાઇનીઝ બાંબુની કહાની કહું છું. ચાઇનાનું એક વાંસનું ઝાડ આવે, એને તમે જમીનમાં રોપો ને એટલે 4 વર્ષ સુધી એટલું ને એટલું હોય, અને 4 વર્ષ પછી વધવાનું ચાલુ થાય, 5મા વર્ષે 80 ફૂટ વધી જાય. એટલે હંમેશા એમને કહું કે જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ને ત્યારે ચાઇનીઝ બાંબુ એ 4 વર્ષ સુધી શું કરે, એ મૂળિયા જમીનમાં નાખે છે અને પછી એનો ગ્રોથ થાય છે. એમ એવું બની શકે કે તમારું લેટ થાય, પણ જો ઉતાવળા થાવ, વિશ્વાસ ગુમાવી દો અને પ્રોસિજર છોડી દો તો કાંઈ ના થાય. આ ઘણાને થાય છે. તમારો બહુ વેલિડ ક્વેશ્ચન, મારી પાસે આવે છે લોકો એવા. રાઈટ. તો દર્શક મિત્રો, આ ખૂબ સરળ વાત હતી મેનિફેસ્ટેશનની. આજે ઘણા બધા લોકો કરતા હશે, રિઝલ્ટ નહીં મળતું હોય એટલે હતાશ પણ થતા હશે, પરંતુ સરે આપણને ખૂબ સારો નુસ્ખો આપ્યો છે અને એ ચોક્કસથી યાદ રાખજો. હજુ વધારે વાતો આપણે કરવાની છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અને હવે આપણી જે આ પ્રેરણાનું ઝરણુંની જે સફર હતી એને આગળ વધારીએ. જીતેન્દ્ર સર જોડે વધારે વાતો કરીએ. હવે સર બીજી એક વાત કે તમે કીધું કે ટ્રાન્સફોર્મેશન કોચ, બરાબર, મોટિવેશનલ સ્પીકર આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે અને કદાચ તમને લોકો એ સમજી બેસતા હશે. મોટાભાગના મને એમ જ સમજે છે મોટિવેશનલ સ્પીકર. તો હવે મારે એ પૂછવું છે કે આ ટ્રાન્સફોર્મેશન કોચ એટલે શું અને શું કરો તમે? આ કોઈ સપોઝ હું તમારી જોડે આવું તો તમે કંઈ જાદુ કરી દો મારા પર અને લાઈફ બદલી નાખો, શું છે ટ્રાન્સફોર્મેશન કોચ એટલે શું? વેરી ગુડ ક્વેશ્ચન. જો આપણા બધાના જીવનમાં 2 વસ્તુ હોય છે, એક તો કરંટ સ્ટેટ અને એક ડિઝાયર સ્ટેટ. દરેક ફિલ્ડની અંદર કરંટ મારું ફાઇનાન્શિયલ સ્ટેટ આ છે, પણ મારું ડિઝાયર સ્ટેટ માં છે. મારી હેલ્થ અત્યારે અહીંયા છે, પણ મારી ડિઝાયર્ડ હેલ્થ ત્યાં છે. એ રીતે આપણે જીવનના દરેક આસ્પેક્ટમાં એક કરંટ સ્ટેટ હોય છે અને એક ડિઝાયર સ્ટેટ હોય છે. આપણે બધા જે મહેનત કરીએ છીએ કરંટ સ્ટેટમાંથી ડિઝાયર સ્ટેટમાં પહોંચવા માટેની એક જર્ની હોય છે. આપણે બધા એ જર્નીમાં જ આગળ વધીએ છીએ. હવે ઘણા લોકો એ જર્નીમાં બહુ ઝડપથી આગળ વધે છે અને એના ડિઝાયર સ્ટેટ સુધી પહોંચી જાય છે, પણ અમુક લોકો નથી પહોંચી શકતા કારણ કે એના ઓબ્સ્ટેકલ્સ, બહુ બધા અવરોધો આવે છે. અને અવરોધો 2 રીતે આવે, બહારથી બી આવે ને અંદરથી બી આવે. બહારના અવરોધો છે એ તો ઇઝીલી કદાચ તમે સોલ્વ કરી શકો, જે રીતે ફેમિલીનો સપોર્ટ છે, ફાઇનાન્શિયલ કન્ડિશન છે, આ બધી. પણ જે સૌથી મોટો અવરોધ છે ને એ પોતાની અંદરથી આવતો હોય છે. પોતાની હેબિટ, પોતાની બિલીફ સિસ્ટમ, પોતાનું માઇન્ડસેટ. અને મોટાભાગના લોકોના ઇન્ટરનલ ઓબ્સ્ટેકલ્સની ખબર નથી હોતી. અને જ્યાં સુધી એ અંદરના અવરોધોને સોલ્વ નહીં કરે ને
ત્યાં સુધી પહોંચી શકતા નથી. અચ્છા. એટલે મારું કામ એ હોય છે કે એમને અંદરના અવરોધોને સમજાવવાના અને એને કેવી રીતે કંટ્રોલ કરી બદલી અને ડિઝાયર સ્ટેટ સુધી કેમ પહોંચવું એ શીખવાનું. જો આ થાય ને તો જ ટ્રાન્સફોર્મેશન થાય. અચ્છા. બીજી વસ્તુ એ છે કે બે જાતના એજ્યુકેશન હોય છે. એક સ્કૂલ કોલેજનું એજ્યુકેશન, જેને ફોર્મલ એજ્યુકેશન, અને એક લાઈફનું એજ્યુકેશન. બરાબર છે. હવે સ્કૂલ કોલેજનું એટલે જે આપણે સ્કૂલ કોલેજમાં ભણીએ છીએ ફોર્મલ, અને લાઈફનું એજ્યુકેશન જે આપણે સ્કૂલ કોલેજ ખતમ કર્યા પછી અથવા સાથે સાથે આપણે શીખીએ છીએ જિંદગીમાં કેમ બધું હેન્ડલ કરવું એ. હવે એ બંને વચ્ચે બહુ મોટી ગેપ છે, તમે માનો છો કે નહીં? રાઈટ. એટલા માટે સારું ભણેલા હોશિયાર સ્કોલર વિદ્યાર્થીઓ લાઈફમાં ફેલ થાય છે. રાઈટ. અને એવું સ્ટડી થયેલો છે કે જે સ્કૂલમાં ટોપર હતા એ લાઈફમાં ક્યારેય ટોપર નથી હોતા. તમે જોયું હશે, તમારા સ્કૂલમાં ટોપર હશે. અને જે લાઈફમાં ટોપર હોય છે એ ક્યારેય સ્કૂલમાં ટોપર નથી હોતા. હું દરેક ફિલ્ડના એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે દાખલા તરીકે ફિલ્મ સ્ટારોની વાત કરીએ તો શ્રીદેવી કેટલું ભણેલા હતા? આઈ ડોન્ટ નો. એક પણ દિવસ સ્કૂલમાં નથી ગયા. લતા મંગેશકર કેટલો ભણેલા હતા? એક દિવસ સ્કૂલમાં ગયા હતા. તો આ તો ફિલ્મની વાત કરીએ. ક્રિકેટરની વાત કરીએ તો આપણા સચિન તેંડુલકર એક્ઝામ્પલ છે. દરેકની અંદર તમે જોશો તો ખાસ કહેવાનો વાત એ છે કે જે સ્કૂલ કોલેજમાં મિસ થાય છે એ અમે કરીએ છીએ અને એને કારણે એમનું જીવન ટ્રાન્સફોર્મ થાય છે. એટલે અમે ટ્રાન્સફોર્મેશન કોચ છીએ કે જે પણ આવે છે એમને અમે સમજવાની કોશિશ કરીએ, એના અંદરના અવરોધોને અમે દૂર કરાવડાવીએ, એટલે ઓટોમેટિકલી એનામાં ટ્રાન્સફોર્મેશન આવે. અને આ બધું જ હવે પોસિબલ છે. અત્યારે એટલું બધું વિજ્ઞાન છે, જેમાં NLP છે, માઇન્ડ પાવરનું વિજ્ઞાન છે, પછી ન્યુરોપ્લાસ્ટિસિટી છે, એપિજેનેટિક્સ છે, આ ઘણું બધું વિજ્ઞાન છે જે બધું હું શીખેલો છું. એટલે જે વિજ્ઞાનની જરૂર પડે એનો ઉપયોગ કરીને એના અવરોધો દૂર કરાવી દઈ એટલે સામેનો વ્યક્તિ ટ્રાન્સફોર્મ થઈ જાય. ઓકે. તો હવે મારે એ પૂછવું છે કે તમારી જોડે ઘણા બધા લોકો આવતા હશે, રાઈટ? તો અત્યારના જે યુથ છે અથવા તો અત્યારની જે યંગ જનરેશન છે એ લોકોમાં મેઇન પ્રોબ્લેમ શું જોવા મળે છે તમને, કે ક્યાં એ લોકો પાછા પડતા હોય છે, કે મેઇન પ્રોબ્લેમ શું હોય છે એ લોકોનો? સૌથી પહેલી હોય છે કે એમને કોઈ ફિક્સ ગોલ નથી હોતો, કોઈ ગોલનું ઇમ્પોર્ટન્સ જ નથી સમજાવ્યું. અચ્છા. ઓકે. પહેલી વસ્તુ એ છે. જો ગોલ ખબર હોય તો ત્યાં પહોંચવાના રસ્તા નથી ખબર હોતા. બીજી વાત એ. ત્રીજો, બધાને ઝડપથી આગળ વધી જવું છે, સ્પીડથી. રાહ નથી જોવી, ધીરજ નથી. આ ત્રીજી વસ્તુ છે. અને લાઓ ત્સે એક બહુ સરસ વાત કરેલી કે જીવનમાં સફળ થવું હોય ને તો સૌથી વધુ જાણવાનું નોલેજ, સૌથી વધુ કામ કરવાનું અને સૌથી ઓછી અપેક્ષા રાખવાની સફળ થવાની ચાવી. અત્યારના યુવાનોમાં એનાથી એક્ઝેક્ટલી ઊંધું છે. સૌથી ઓછું જાણતા હોય છે, સૌથી ઓછું કામ કરે છે અને સૌથી વધુ આશા રાખે છે. અને પછી ફ્રસ્ટ્રેશનમાં જઈને ખોટા રવાડે ચડે, ડિપ્રેશનમાં જાય, એન્ઝાયટી આવે, આ બધું આવે છે. તો આ વસ્તુ છે. અને 3 ઇડિયટમાં કીધું છે, કામયાબી કે પીછે મત ભાગો, કાબિલ બનો. તમારી કેપેસિટી વધારો. બિંગ, ડુઈંગ અને હેવિંગ, આ સિક્વન્સ હોવી જોઈએ. પહેલાં કંઈક બનો, તમારું નોલેજ, સ્કિલ, એટીટ્યુડ બધું બનાવો અને પછી ડુઈંગ એ પ્રમાણે કામ કરો તો કંઈક મળશે તમને. આપણે બિંગ, ડુઈંગ ઉપર ફોકસ જ નથી કરતા, સીધું હેવિંગ ઉપર, મારે આ જોઈને, મારે આ જોઈને, મારે આ જોઈને, પણ પોતાની કેપેસિટી બિલ્ડિંગ ઉપર નથી ધ્યાન આપતા. એટલે આ બધા પ્રોબ્લેમ છે યુવાનોની અંદર. અને ઇનડિસિપ્લિન લાઈફ છે. ગમે ત્યારે ખાય, જંક ફૂડ ખાય. સોશિયલ મીડિયાએ તો બધાને એટલા ડિસ્ટ્રેક્ટ કરી દીધા છે ને કે કોઈ પોતાના ગોલ સુધી પહોંચી જ ન શકે. એટલા બધા ડિસ્ટ્રેક્શન સોશિયલ મીડિયા પર છે અને એ કંટ્રોલ રાખવો મુશ્કેલ છે. હવે ભવિષ્ય કહેશે કે આ સોશિયલ મીડિયા આપણા યુવાનોને ક્યાં પહોંચાડ્યા. અત્યારે તો કેવું મુશ્કેલ છે, પણ બહુ ખરાબ હાલત છે. રાઈટ. હવે જો સોશિયલ મીડિયાની વાત નીકળી જ છે તો મારે એ પૂછવું છે કે જનરલી દરેક સિક્કાની બે બાજુઓ હોય એમ અત્યારે બધા એ જ કહે છે કે ભાઈ સોશિયલ મીડિયાના પ્રોઝ પણ છે, કોન્સ પણ છે, રાઈટ? તો સોશિયલ મીડિયાની મેન્ટલ હેલ્થ પર કેટલી અસર થઈ છે? અત્યારે તમે જે યુવાનોને મળતા હો અથવા તો ઇવન એજેડ બી, અત્યારે ઘણીવાર એવું જોવા મળે કે ભાઈ ઘરમાં જે છોકરાઓ હોય ને, યંગ હોય ને, એ મા બાપને કહેતા હોય કે મમ્મી ફોન મૂકી દે, ક્યારની તું જોઈ રહી છે એમ. તો એ જે વસ્તુ છે સોશિયલ મીડિયાની લોકોના મગજ પર શું અસર થઈ છે? નહીં, ડિપેન્ડ કરે છે કે તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો. દાખલા તરીકે હું બી સોશિયલ મીડિયા વાપરું છું. પહેલી વાત તો લિમિટમાં વાપરું છું, 1-2 કલાક. અને એમાં બી હું યુટ્યુબ પર મારા પસંદગીના વિડીયો જોતો હોઉં છું અથવા મ્યુઝિક સાંભળતો હોઉં છું. આ બે જ વસ્તુ કરતો હોઉં છું. હું રીલ જોવામાં કે કોઈની જીવનમાં શું બન્યું, હું ફેસબુક પર મારા 60,000 ફોલોઅર છે પણ હું ક્યારેય ખોલતો નથી, મારી ટીમ ખોલે છે. ઇન્સ્ટા પર મારા ફોલોઅર છે બધી જગ્યાએ, પણ હું એમાં બહુ ટાઈમ નથી આપી શકતો, કોઈને રિપ્લાય બી નથી કરી શકતો, કારણ કે મને એમ લાગે છે કે એના કરતાં હું બીજું સારું કામ કરી શકું, એટલે નથી કરી શકતો. એટલે તમે કેવી રીતે વાપરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું જુઓ છો એમાં એ વધારે ઇમ્પોર્ટન્ટ. ખાલી ટાઈમ પાસ માટે ઉપયોગ કરતા હોય તો નુકસાન કરશે,
તમારી જાતને અપગ્રેડ કરવા માટે કરતા હોય તો એ ફાયદો બી કરશે. મારા આટલા બધા પોડકાસ્ટ છે જો જે જોવે છે એની લાઈફ એમનામાં ટ્રાન્સફોર્મ થઈ જાય એક પૈસાના ખર્ચ વગર. એટલે એ તમે કેમ ઉપયોગ કરો છો. બીજું આજે જ મેં કોઈની જોક સાંભળી કે આવનારી માતાઓ એના છોકરાને કેવા ટોન્ટ મારશે કે તને મોટો કરવામાં મેં રોજ 6 કલાક હું ઓફલાઈન હતી અને તને મોટો કર્યો ને તારું આ રિઝલ્ટ એમ આટલો મોટો સેક્રિફાઈસ કર્યો હું 6 કલાક ઓફલાઈન રહી તારે કારણે. ઓકે, તો હવે મારે પૂછવું છે કે તમારી જોડે કોઈ આવતું હોય તો એવા કોઈ કેસીસ કે એવા કોઈ લોકો ખરા કે સોશિયલ મીડિયાના કારણે એમના મગજ પર વધારે પ્રોબ્લેમ થઈ ગયો અથવા તો એમને શું કહેવાય આપણે કહીએ ને લેફ્ટ આઉટ ફીલ થતું હોય, ફોમો અત્યારે એક બહુ ફિયર ઓફ મિસિંગ આઉટ આ બહુ પ્રચલિત છે, તો એવા કોઈ ખરા? તો હવે સપોઝ કોઈને એવું હોય જેમ કે મને જ હોય કે ભાઈ મને ફોમો બહુ હોય કે હું રીલ નહીં જોઉં તો રહી જઈશ કે અપડેટ નહીં થાવ, તો એવું કદાચ થતું હોય તો શું કરવું જોઈએ? પહેલી વાત તો છે ને આપણે આપણી જાત સાથે જ કમ્પેર કરવું જોઈએ. આમાં પ્રોબ્લેમ હોય છે કે આપણે બીજાની જાત સાથે કમ્પેર કરીએ છીએ. મારા ઘણા સ્ટુડન્ટ છે મારા કરતાં 10 ગણા ફોલોઅર ને સબસ્ક્રાઈબર છે તોય મને કંઈ ફરક નથી પડતો, કારણ કે અલ્ટિમેટલી તો મારી હેપીનેસ પેલું છે ને કે હું એના કરતાં કેટલો હેપી છું, તો હું હેપીનેસને કમ્પેર કરું છું કે એના કરતાં હું કેટલો સેટિસ્ફાઈડ ને હેપીનેસ છું એના પર મારા કરતાં વધારે સબસ્ક્રાઈબર રહ્યા કે ફોલોઅર રહ્યા, તો એ રીતે તમે કમ્પેર કરો ને તો ના થાય. પણ અત્યારે તો આ ફોર્મમાં એમ થાય છે કે હું બીજા કરતાં કેમ વધારે સારું દેખાવાની ટ્રાય કરું એના ઉપર છે અને એને કારણે આ બધા કોમ્પ્લિકેશન થાય છે. આજે જ મેં ક્યાંક જોક સાંભળ્યો હતો, હું બહુ બધું યુટ્યુબ પર જોક સાંભળતો હોઉં છું કે એક ભાઈ રોજ નવી ગાડીઓ સાથે ફોટા પડાવીને મૂકતો હતો એના પેલા ઇન્સ્ટા પર ને એના ઉપર, પછી ખબર પડી કે પાર્કિંગમાં ચોકીદાર હતો પેલામાં, નવી ગાડીઓ હોય ને એની સાથે ફોટા પડાવી એટલે આવું દેખાડો કરવાના હોય તો હવે એની મેન્ટલ હાલત શું હોય એમ. રાઈટ. ઓકે, હવે મારે તમારી પર્સનલ લાઈફ વિશે થોડું પૂછવું છે કે તમે આટલા બધા લોકોનું ટ્રાન્સફોર્મેશન કરો છો પણ તમારા જીવનમાં એવો કોઈ બનાવ બન્યો હોય કે એવો કોઈ ઇન્સિડન્ટ હોય જેનાથી તમારી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ હોય? બધા જ ઇન્સિડન્ટ મારા તો એવા જ થયા છે. એવા એકાદ પહેલા દિવસથી કહું કે હું જ્યારે ભણવામાં હોશિયાર નહોતો, મને કોઈ એમ નહોતો, ત્યારે મેં હિમાલય કી ગોદ મેં પિક્ચર જોયું હતું. અચ્છા, ઓકે. ડૉક્ટર બનવાનું મને મોટિવેશન આવ્યું, ત્યારથી મારું ભણવાની જર્ની શરૂ થઈ અને હું ડૉક્ટર બન્યો. ડૉક્ટર બન્યા પછી મારે પૈસા કમાવાની ઈચ્છા થઈ તો પછી હું સાઉદી અરેબિયા ગયો, 10 ગણો મારો પગાર થઈ ગયો તો હું ત્યાં જઈને ધનવાન બન્યો. ત્યાંથી પાછો આવીને મેડિકલ કોલેજમાં જોઈન થયો અને પછી આ મારું ટ્રેનર બનીને મારું ટ્રાન્સફોર્મેશન આવ્યું. તો આવી રીતે એક પછી એક મારે ટ્રાન્સફોર્મેશન આવે છે. પ્રેરણાનું ઝરણું બેસ્ટ સેલર બન્યા પછી પાછું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. તો આવા ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આવી રહ્યા છે મારી જિંદગીની અંદર. તો હવે બીજું કે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી એજ ગ્રુપ હોય કે કોઈ બી હોય, તો ડિપ્રેશન એવું છે કે હજુ બી આપણે ત્યાં એટલું ચર્ચાનો વિષય નથી બનતો, અથવા તો કદાચ કોઈ હશે ને તો એનામાં જો એને એજ્યુકેટેડ હશે, એને ખબર હશે તો કદાચ એ વસ્તુને નામ આપી શકશે કે ડિપ્રેશનમાં છું. બાકી ઘણા લોકો એવા હશે કે એમને પોતાને ખબર પણ નહીં હોય કે એ ડિપ્રેશનથી સફર કરી રહ્યા છે. તો જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય અથવા તો એને એવી એન્ઝાયટી કે એવી કોઈ ફિલિંગ આવતી હોય તો એવી કોઈ ટિપ્સ તમે આપી શકો કે એ ન કરવું જોઈએ એમને, અથવા તો કરવું જોઈએ તો એનાથી ડિપ્રેશનથી દૂર થવાય એમ? ડેફિનેટલી. પહેલાં હું બેકગ્રાઉન્ડ આપી દઉં. મેં સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરેલું છે બોમ્બેમાં અને મારી ડિપ્રેશન પર બુક પણ છે અને એના ઉપર મારું પ્રેઝન્ટેશન બી છે, બધું જ છે. તો ખરેખર અત્યારે ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. તો જો એના વિશે થોડાક ચીનો વિશે આજના યુવાનો જાણી લઈએ અને સ્વીકારી લઈએ તો એના ચીનો શું છે કે એકલું રહેવું ગમતું હોય, રૂમમાં બેઠું રહેવું ગમતું હોય, પાર્ટીમાં જવું કે ફ્રેન્ડ બનાવવાનો ગમતા હોય, બેઠા બેઠા રોવું આવતું હોય, જિંદગીમાં નેગેટિવ થિંકિંગ વધારે આવતા હોય, મરવાના વિચારો આવતા હોય, પોતાની જાતને બહુ ઇન્ફિરિયર ફીલ કરતા હોય, તો આવા ઘણા બધા, ભૂખ ઓછી લાગતી હોય અથવા વધારે લાગતી હોય, રાત્રે ઊંઘના પ્રોબ્લેમ હોય, કાં ઊંઘ મોડી આવે અથવા વહેલી ઉડી જાય અથવા અડધી રાત્રે ઉડી જાય, તો આવા ઘણા બધા ચીનો હોય છે. આ ચીનોમાંથી 3 કોઈ પણ જાતના ચીન તમને હોય તો હોઈ શકે કે તમને ડિપ્રેશન છે. ઓકે. બીજું કે ડિપ્રેશન અને ખરાબ મૂડમાં શું ફરક છે? આપણે ભગવાને મિકેનિઝમ એવી બનાવી છે કે આપણા જીવનમાં કોઈ મોટી દુર્ઘટના બને એટલે આપણો મૂડ ખરાબ થઈ જાય, જેવી રીતે કોઈ સગાવાલાનું મૃત્યુ. પણ ભગવાને એવી મિકેનિઝમ બનાવી છે કે 3 વીકમાં પાછો મૂડ નોર્મલી સારો થઈ જાય. પણ 3 વીકથી વધારે પણ મૂડ ખરાબ રહે કોઈ પણ ઘટનાને કારણે તો એ ડિપ્રેશનની નિશાની હોય, તો એને ડિપ્રેશનનું લેબલ મારી શકાય.
એટલે આવી કોઈ પણ ચીનો તમારા હોય બાળકોમાં ખાસ કરીને તમે જોયું હશે કે 10મામાં બોર્ડમાં નંબર હોય, 11મામાં માંડ પાસ થયો અને 12મામાં ફેલ થયો હોય. આવા ઘણા એક્ઝામ્પલ જોયા છે. આ બધાને 10મા ટાઈમથી ડિપ્રેશનની શરૂઆત થઈ હોય, એના પેરેન્ટ્સે કોઈ દિવસ એના ઉપર ધ્યાન ના આપ્યું હોય, ખાલી એને પ્રેશર જ નાખ્યું હોય અને એ ડિપ્રેશન વધતું 12મા સુધી મને ફેલ કરાવી દે. આવા બહુ એક્ઝામ્પલ છે. એટલે સૌથી વધારે વિદ્યાર્થીઓમાં એક્ઝામમાં માર્ક સતત મહેનત કરવા છતાંય ઓછા આવતા હોય તો એ ડિપ્રેશનનું એક મોટું ચીન હોઈ શકે. હવે જે વિદ્યાર્થીને ડિપ્રેશન હોય, કાં એ પોતે સમજીને એના પેરેન્ટને વાત કરે, ટીચરને વાત કરે, અથવા પેરેન્ટ્સ એને ઓબ્ઝર્વ કરીને સ્પોટ કરે કે કદાચ મારા દીકરા કે દીકરીને ડિપ્રેશન છે, અથવા ટીચર કે પ્રોફેસર જો આ જાણતા હોય તો એને સ્પોટ કરે અને એના પેરેન્ટને વાત કરે કે તમારા દીકરા કે દીકરીમાં આવા ચીનો છે તો તમે એમને સાયકેટ્રિસ્ટ પાસે લઈ જાઓ. પણ જો આ બધા માટે અજ્ઞાનતા હશે તો પછી એમાં શું થાય છે કે અત્યારે જેટલા કેસીસ નોન કેસીસ છે ડિપ્રેશનના એના કરતાં અનનોન ડાયગ્નોઝ થયા વગરના વધારે છે. અને સૌથી વધુ ખરાબ હાલત એમની છે, કારણ કે જે ઓલરેડી નિદાન થઈ ગયું છે તો ડૉક્ટરની દવા પર છે ને થોડો કંટ્રોલ બી છે અને હેપી છે, પણ નથી એનો મોટો પ્રોબ્લેમ, એવો મોટો ચંક છે. એના માટે કંઈક અવેરનેસ શરૂ કરવી જરૂરી છે ડિપ્રેશન. હું તો દરેક સમાજસેવી સંસ્થાને કહું છું કે રોટલાને ધાબળા વાંચવાવાળા ઘણાય છે, તમે ડિપ્રેશન માટેની સંસ્થા ચાલુ કરો કે ડિપ્રેશનની અવેરનેસ ક્રિએટ કરવાની, ડિપ્રેશનના પેશન્ટને રિઝનેબલ ભાવે ડૉક્ટરની સેવા મળે, રિઝનેબલ ભાવે દવા મળે, સાયકોથેરાપી મળે, એવી કંઈક સંસ્થા બને. પણ હજી સુધી મેં એવી કોઈ સંસ્થા જોઈ નથી કે એવી સેવા કરતી હોય. એટલે અને બહુ અત્યારે તાતી જરૂર છે, કારણ કે દિવસે ને દિવસે વધતું જાય છે ડિપ્રેશન. અને આપણા માધ્યમથી જો કોઈનામાં દિલમાં જાગે ના કરે તો સારી વાત છે. અને સુસાઇડ જેટલા થાય છે ને ખાસ કરીને સ્ટુડન્ટમાં, એમાંના 90% નો ઓળખાયેલા ડિપ્રેશનને કારણે થાય છે. એટલે જો તમે આ બધી સેવા કરો તો તમે ઘણા બધા સુસાઇડને પ્રિવેન્ટ કરી શકો છો. લગ્ન જીવનમાં જે પ્રોબ્લેમ થાય છે ને, તૂટે છે, એમાં પણ ડિપ્રેશનનું કારણ હોય છે. ઘણી વાર શું હોય કે છોકરો કે છોકરી બરાબર બિહેવ ના કરતું હોય એટલે મા બાપની શું ટેન્ડન્સી જલ્દી ક્યાંક પરણાવી દો, પરણા પછી બધું સેટલ થઈ જશે, અને ખરેખર પરણા પછી પ્રોબ્લેમ વધી જાય. અને પછી સામેવાળું પાર્ટી છે એ ચીટ ફીલ કરે છે અને કાં એને છોડી દે છે અને કાં પછી પોતે બી હેરાન થતું હોય છે. આવું મેં ઘણા બધા જોયા. ડિપ્રેશનને કારણે લગ્ન જીવન તૂટવાના કેસ વધી રહ્યા છે. અત્યારે ડાયવોર્સ ખૂબ વધી રહ્યા છે ને સુસાઇડ વધી રહ્યા છે. આ બંનેની પાછળ બેકગ્રાઉન્ડમાં કારણ છે ને, તમારો બહુ સરસ સવાલ છે ડિપ્રેશન. તો હવે સપોઝ કોઈ વ્યક્તિ હોય, જેમ કે તમે એવું કીધું કે અનનોન કેસીસ વધારે છે, તો ઘણા બધાના ઘરે તો કદાચ જો કોઈ છોકરું એવું હોય કે સંતાન એટલું અવેર હોય અને એ મા બાપને કહે ને કદાચ કે મારે સાયકાટ્રિસ્ટ જોડે જવું છે, તો પણ મા બાપ એમ કહેતા હોય કે ના જવાય. હા, બરોબર. તો હવે જો કોઈ એવું હોય તો ઘરે જાતે ક્યોર થઈ શકાય ખરું કે દિનચર્યામાં કોઈ ચેન્જ કરીને કે મેડિટેશન કરીને? જો 3 જાતના ડિપ્રેશન હોય, એક માઇલ્ડ, એક મોડરેટ અને એક સિવિયર. માઇલ્ડ ડિપ્રેશન છે ને, જેમાં સિમ્ટમ બહુ થોડા હોય, તો એને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપીને કોઈ સાચા સલાહકાર અમારા જેવા કોઈ કાઉન્સેલરની મદદથી સારું થઈ શકે. પણ એનાથી નેક્સ્ટ સ્ટેપ એટલે મોડરેટ અને સિવિયરમાં ડૉક્ટર પાસે જવું જ પડે, દવા લેવી જ પડે, અને સિવિયરમાં તો સાયકોથેરાપી બી લેવી પડે, દવા બી લેવી પડે અને કદાચ શોટ બી આપવા પડે. તો એનાથી કંઈ ખરાબ ના થાય. ઘણાને એવું છે, આપણે ફિલ્મોમાં એનું નેગેટિવ બતાવે ને, મેં એવા કેટલા કેસ જોયા છે કે જે દવાથી સારા નહોતા થઈ રહ્યા, 4-5 દિવસ સુધી ડેઇલી ઇલેક્ટ્રિક શોક આપ્યા ને બિલકુલ નોર્મલ થઈ ગયા, અને પછી ક્યારેય ન આપવા પડ્યા હોય, પછી નોર્મલી મેન્ટેન થતા હોય. પણ આ બધી એવી ફિલ્મોને કારણે ગેરમાન્યતા છે ને કે અચ્છા બીજું ડિપ્રેશનનું કોઈ કારણ હોવું જરૂરી નથી. ઘણા એમ વિચારે કે મેં એવું શું કર્યું કે મને ડિપ્રેશન થાય, એના જીવનમાં એવું શું છે, એને તો બધું છે. નીલ આર્મસ્ટ્રોંગ સાથે જે મૂન પર બીજો માણસ ગયો હતો, એ મૂન ઉપરથી પાછો આવીને ડિપ્રેશનમાં જીવ્યો આખી જિંદગી. ડેલ કાર્નેગી, જેને લોકોને જિંદગી જીતવાની કળા શીખવી, એ માણસ ડિપ્રેશનમાં હતા ને એને સુસાઇડ કર્યો હતો. તમે વિચારો. એટલે સુસાઇડ કરવા માટે કે ડિપ્રેશન માટે કોઈ કારણ જ નથી હોતું. આખી જે ડાયનામિક ચાલી રહ્યા છે એને કારણે ડિપ્રેશન આવે છે. એટલે તમારા ઘરમાં કોઈને ડિપ્રેશન હોય તો એવું સંકોચ રાખવાની જરૂર નથી કે તમારી ભૂલને કારણે છે. આ એક સિસ્ટમની ભૂલ છે, આ જે કુદરતની ભૂલ છે, એમાં તમારી કોઈ જ ભૂલ નથી. પણ તમે એને સ્ટિગ્મા ગણીને જો એને પેલું હેન્ડલ કરશો તો તમે કંઈક ગુમાવી બેસશો. એ મારી ખાસ તમને સલાહ છે. રાઈટ. હવે તમારી પર્સનલ લાઈફ પર આવીએ તો 65 વર્ષે તમે પાયલોટ બને, રાઈટ? પછી સ્કૂબા ડાઇવિંગ કર્યું ને બધું કર્યું. જનરલી એવું હોય કે આપણે ત્યાં 50-55 થાય ને પછી બધાની મેન્ટાલિટી કેવી થઈ જાય કે હવે તો જતી ઉંમર છે, હવે આપણે શાંતિથી ખાઓ પીવો બેસો, ભગવાન રાખે ત્યાં સુધી રહો.
પણ સ્ટીલ તમે એ વસ્તુમાં નથી માનતા, તમે આટલા એક્ટિવ છો, તો એ જે છે વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ 65 વર્ષે મારે પાયલોટ બનવું છે? આ માઇન્ડ પાવર શીખ્યા પછી મેં જાણ્યું કે કોઈ પણ ઉંમરે કોઈ પણ ઈચ્છા તમારી મેનિફેસ્ટ થઈ શકે. નાનપણમાં હું પ્લેન જોતો ત્યારે મને પૈસા બેસવાના નહોતા, ત્યારે એમ થતું કે પાયલોટને કેવી મજા આવતી હશે પ્લેન ઉડાડવાની, તો હું પાયલોટ બનું. પણ ત્યારે હું ગુજરાતી મીડિયમમાં ભણતો, ફાધર પાસે એવા કોઈ પૈસા નહોતા એટલે બની ના શક્યો. પણ એ સીડ મારા સબકોન્શિયસ માઇન્ડમાં જતું રહ્યું હતું. અને એકવાર હું આ સૌજીભાઈ ધોળકિયાના પ્રોગ્રામથી સુરતથી આવી રહ્યો હતો શતાબ્દીમાં, મારી બાજુના પેસેન્જર સાથે ઓળખાણ થઈ. મેં પૂછ્યું શું કરો? તો કે ફ્લાઇંગ ક્લબનો હું મેનેજર છું. મેં તો ફ્લાઇંગ ક્લબ શું કરે? મને કે પાયલોટની ટ્રેનિંગ આપે. મેં તો અમદાવાદમાં જ હતો. કે હા. મેં તો કે કોણ બની શકે? તો કે તમારે 12મું પાસ હોવા જોઈએ, પૈસા હોવા જોઈએ અને હેલ્થ હોવી જોઈએ. મેં તો એજ? તો કે નો એજ. મેં તો હું બની શકું 65 નો? તો કે હા. મેં તો કાલે આવું છું, ફોન નંબર આપો. મેં જઈને એપ્લાય કરી દીધું સીધું, અને બધી પરીક્ષાઓ પાસ કરીને મેં ટ્રેનિંગ લીધી. બચપનનું સપનું અચાનક પેલું થઈ ગયું, કારણ કે મારી પાસે પૈસા હતા, હેલ્થ હતી અને 12મું પાસ હતો, એટલે સવાલ જ નહીં. તો આવી રીતે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ. પણ એ નાનપણમાં મેં સીડ નાખેલો ને, તો એ વૃક્ષ બનીને બહાર આવ્યું. અને મેં શોખથી જ કર્યું, મારે કંઈ પાયલોટની નોકરી નથી કરવી. મને ઓલી થ્રિલ કિક જોઈએ ને, આજકાલ બધા કિક સ્પોર્ટ્સમાં કિક મળે ને, એવી રીતે તો મેં ખાલી કિક માટે જ કર્યું. અને મજા આવતી, એકલા પ્લેન ઉડાડીને લઈને ફરતા હોય ને, એ મજા જુદી છે. એવી રીતે સ્કાય ડાઇવિંગ કર્યું અમેરિકાની અંદર. હમણાં મેં 72 યર છે. બધા જ એડવેન્ચર સ્પોર્ટ કર્યા છે. તો એ જે સ્કાય ડાઇવિંગ કરવાનું અથવા તો સ્કૂબા ડાઇવિંગ કે કોઈ બી આવા એડવેન્ચરસ સ્પોર્ટ્સ છે, એમાં કેવું હોય કે યંગ હોય ને, ઇવન હું મારી વાત કરું ને તો મને પણ બીક લાગે કે યાર પડી વળી જઈશું ને તો પાછું લેવાના દેવા થઈ જશે. તો આ વસ્તુ જે છે, આ ઉંમરે તમે 72 સ્કાય ડાઇવિંગ કરવાની જે હિંમત અથવા તો જે જુનૂન લાવો છો, એના પાછળનું શું રીઝન છે? એમાં તો છે ને કોન્ફિડન્સ મને નાનપણથી જ હતો, એટલે મને ડર પહેલેથી જ નહોતો. કૂતરા હારે રમતા એટલે એવું કંઈ કૂતરાનો ડર નહીં, કોઈ નહીં. આ બધું કર્યું. મેં નાઇલ નદીના ઓરિજિન જ્યાં થાય છે યુગાન્ડામાં, ત્યાં મેં રિવર રાફ્ટિંગ કર્યું, જે ગ્રેડ 4નું કહેવાય. ગ્રેડ 4 એટલે બહુ ડેન્જરસ કહેવાય. ત્યારે બી હું 65 નો જ હતો, અને પેલો ઇન્સ્ટ્રક્ટર મને લેવા તૈયાર નહોતો. મેં લખીને આપ્યું કે મારી જવાબદારી, કારણ કે 2-3 વખત બોટ ઊંધી પડી, અને ત્યાં ક્રોકોડાઇલ છે નાઇલ રિવરમાં. ત્યાં મેં આ રિવર રાફ્ટિંગ બી કર્યું હતું. એટલે મને આવો કોઈ ડર, મરવાનો ડર જ નથી, કારણ કે નાનપણથી એવી જ રફ એન્ડ ટફ લાઈફ હતી, ડર નહોતો. અને નાનપણમાં હું કાંઈ નહોતો કરી શક્યો. પેલું ગિલ્લી દંડા રમવાનું ને એવું જ હતું, કારણ કે ગરીબ ઘરમાં પેલું થયું. એટલે જેટલા શોખ બાકી રહી ગયા હતા ને, એ જ્યારે સમય મળ્યો ને, એ મેં બધા જ પૂરા કરી લીધા. રાઈટ. તો હવે બીજું મારે પૂછવું છે કે તમે એવું કીધું કે તમે 4 વર્ષ જો જોબ કરી હોત તો કદાચ તમને પેન્શન મળ્યું હોત ક્યાં, તો બધા સપના પૂરા કરવામાં કે બધી જ વસ્તુમાં ફાઇનાન્શિયલ જે આપણી સ્ટેબિલિટી છે એ પણ ખૂબ જરૂરી છે, રાઈટ? તો એ જે તમારા અંદર હિંમત હતી એ કેવી રીતે આવી? તમને 2 મિનિટ આમ એવું ના થયું કે યાર આટલું પેન્શન મળે છે તો લાઈને 4 વર્ષ કરી દઉં, પછી બુક લખીશ કે પછી આ કરીશ? તો એ વખતે થોટ પ્રોસેસ શું હતી? તેનો સફળતાના નશામાં હતો. પ્રેરણાનો જણું એકદમ હાઈટ ઉપર હતું, ડિમાન્ડ મારી ખૂબ હતી. એટલે એમ થયું કે હવે તો આ ચાલવાનું જ છે, એટલે મારે આની જરૂર નથી. અને હું એન્જોય કર્યો હતો. જે નશો હતો ને, હું કહું તમને, સ્ટેજ ઉપરથી બોલવાનો નશો છે ને, દારૂના નશા કરતા બહુ વધારે મોટો નશો. મેં દારૂ પીધો છે ને, સ્ટેજનો નશો બી જોયો છે. મેં તો એક વખત આર્ટિકલ લખેલો એક પેપરની અંદર, મારા જિંદગીના 7 નશા, કે હું આ 7 નશા કરું છું. એમાં સૌથી મોટો નશો છે સ્ટેજ પરથી બોલવાનો. જ્યારે 1000 લોકો 2000 આંખોથી તમને જોઈ રહ્યા હોય ને, 2000 કાન તમને સાંભળી રહ્યા હોય ને, જે નશો આવે ને, તમે સ્ટેજ ઉપર ગયા છો, તમને ખબર છે એ નશો. એવી રીતે પ્લેન ઉડાડવાનો બી મારો એક નશો હતો. એવી રીતે જીમમાં જાઉં ત્યારે હું એક્સરસાઇઝ કરતો હોય મારો નશો છે. એવી રીતે હું જંગલમાં ટ્રેકિંગ કરતો હોય મારો નશો છે. મારું મનગમતું પુસ્તક વાંચતો એ મારો નશો છે. તો આ બધા નશા છે જેમાં મને કિક મળે છે. એટલે આ નશા માટે એટલો બધો હું ત્યારે નશામાં હતો ને કે વાત ના પૂછો. સફળતાનો એક નશો હોય છે. એટલે મેં તો જવા દો, જે થશે એ જોયું જશે. અને હું તો પાછો આવી શકું ને, હું MD ડૉક્ટર છું. કાલ સવારે ના ચાલ્યું તો મારું ક્લિનિક ખોલીને બેસી છું. આટલા પૈસા તો બહાર બી કમાઈ લે. એટલે મને એવું નહોતું કે પાછળથી મને કોઈ નોકરી આપે કે ના આપે. એટલે મને એવો ડર હતો નહીં. ડિગ્રીનું મેં પેલું હતું, એટલે પછી મેં હિંમત કરી નાખી કે ના. તો હવે એવું છે કે અત્યારે ઘણા બધા યુવાનો જે હોય એમને પણ સપના સાકાર કરવા હોય, આગળ વધવું હોય, તો તમને શું લાગે છે, તમે અત્યાર સુધી જેટલા બી લોકોને મળ્યા હોવ કે જે લોકોને કરિયર ઓરિએન્ટેડ પ્રોબ્લેમ હોય, એમાં સૌથી મોટી પ્રોબ્લેમ ક્યાં જોવા મળે છે? શું લેક છે અત્યારે? એ છે ને, પહેલાં તો કેરિયર ખોટું સિલેક્ટ થઈ જાય છે, મારું એ જો માનવામાં આવ્યું છે. અમેરિકામાં એક સર્વે થયેલો, કામ કરતા લોકોને પૂછવામાં આવ્યું કે તમને જો ફરીથી તમારું કેરિયર સિલેક્ટ કરવાનો ચાન્સ મળે તો તમે આ કેરિયર સિલેક્ટ કરો કે નહીં.
અચ્છા, જે અત્યારે કામ કરી રહ્યો હતો. તો 87% લોકોએ કહ્યું હતું કે ના, આ કેરિયર તો ના જ કરવું જો મને બીજો કોઈ ચાન્સ મળે તો. એનો મતલબ કે અમેરિકા જેવા શિક્ષિત દેશમાં 87% લોકો ખોટા કેરિયરમાં હતા. અને અહીંયા બી હું જોઉં છું કે 90% લોકો ખોટા કેરિયરમાં હોય છે. જેને કેરિયર ગમતું જ નથી એમાં આખી જિંદગી કામ કરવું પડે છે. અને એ સૌથી મોટી વાત છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે સિલેક્ટ યોર કેરિયર. અને એના માટે હું એક સરસ મજાની એડવાઇસ આપું છું, અને એ છે કે તમારા શોખને જ તમારું કેરિયર બનાવી દો. અને એવા લોકોને શોધી કાઢો કે જે તમારો શોખ પૂરા કરવા તમને પૈસા આપે. અને એનો એક્ઝામ્પલ હું પોતે જ છું. હું તો મેડિકલ ભણીને આવ્યો છું, પણ મારો પેશન્ટને ટ્રીટ કરવા એ શોખ નહોતો, એ તો બાય ડિફોલ્ટ મારું પ્રોફેશન હતું. પણ મારો શોખ હતો સ્ટેજ પરથી બોલવાનો, તો મેં એને જ મારો પ્રોફેશન બનાવી દીધો. અને હવે મને સ્ટેજ પરથી બોલવાના પૈસા આપે છે લોકો. જોયું? કારણ છે કે કોઈ પણ કેરિયરમાં સફળ થવા બે વસ્તુ કરવી પડે. એક તો ખૂબ કામ કરવું પડે અને ખૂબ સારું કરવું પડે. હવે કયું કામ તમે ખૂબ કરો જે તમને ગમે છે, જે તમારો શોખ છે, અને કયું કામ તમે ખૂબ સારું કરો જે તમારો શોખ છે, મનપસંદ કામ છે. અને એટલા માટે તમે સફળ થાવ ને થાવ. એટલે દરેક યુવાનોને હું ખાસ કહું છું કે તમે કેરિયર એવું પસંદ કરો કે જે તમારા હોબીની સાથે મેચ કરે. કાં તમારા પ્રોફેશનને તમારું પેલું બનાવી દો, તમારા પેશનને પ્રોફેશન બનાવી દો, અથવા પ્રોફેશનને પેશન બનાવી દો. બસ આ જ થઈ શકે. એટલે આ બધાને હું સલાહ આપું છું, જેથી તમે સફળ થશો ને થશો. બીજું કે ખાલી સફળતાની પાછળ નહીં ભાગો, તમારી જાતને એક લેવલ પર લાવવાની કોશિશ કરો. તમારું નોલેજ, સ્કિલ અને એટીટ્યૂડને ઇમ્પ્રૂવ કરતા જાઓ, તો જ તમે હાઈ લેવલ પર પહોંચી શકશો, જે મેં આખી જિંદગી કરેલ છે. રાઈટ. ઓકે. હવે સ્ટેજ ફિયર એ બી એક અત્યારે વસ્તુ છે કે ભાઈ સ્ટેજ ફિયર એટલે એવું જ નહીં કે ખાલી સ્ટેજ પર બોલે. ઘણા બધા એવા હોય કે જેને કન્ટેન્ટ ક્રિએટર બનવું હોય અથવા તો સોશિયલ મીડિયામાં વિડીયોઝ મૂકવા હોય, પણ ડર લાગતો હોય કે કોઈ મને જજ કરશે, કે કમેન્ટ્સ ખોટી આવશે કે એવું, અથવા તો કોઈ એવું હોય કે જેને સ્ટેજ પર જઈને પબ્લિક સ્પીકિંગ કરવું હોય પણ એ ના કરી શકતા હોય. તો એવા માટે તમે શું ટિપ્સ આપશો, કારણ કે તમે પબ્લિક સ્પીકર છો ઓલરેડી? એટલે એમાં એક છે, હું જ્યારે ડૉક્ટર બની ગયા પછી પણ મને સ્ટેજનો ફિયર બહુ જ હતો. બે માણસની સામે હું નહોતો બોલી શકતો. અને પછી મને એમ થયું કે ના, આ તો મારો ડર કાઢવો જ પડશે. ત્યારે હું બોમ્બે રહેતો હતો, હું 10 વર્ષ બોમ્બે રહેલો છું. તો બોમ્બેમાં મેં એક પબ્લિક સ્પીકિંગના સ્પેશિયલ ક્લાસ ભરેલા, જ્યાંથી હું શીખેલો. અને છતાં બી એટલો બધો કોન્ફિડન્સ નહોતો આવ્યો. પણ બીજો એક રસ્તો એવો છે કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ડર પડેલો હોય છે સ્ટેજનો, એ તમે કાઢી શકો. તમે રોજ બેસીને આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરો કે તમે સ્ટેજ પર જઈને બોલી રહ્યા છો, લોકો તમને ધ્યાનથી સાંભળી રહ્યા છે, તમારા માટે તાલીઓ પાડી રહ્યા છે, તો ધીરે ધીરે તમારો ડર નીકળી જશે. અને નાના ઓડિયન્સથી ચાલુ કરો અને મોટા ઓડિયન્સ પર પછી જાઓ. કે 5 લોકોની સામે બોલો, 10 લોકોની સામે બોલો. એટલે જેમ 5 લોકોની સામે તમે સારું બોલ્યા, લોકોએ તમને એપ્રિશિએટ કર્યા, એટલે તમારો કોન્ફિડન્સ વધશે. પછી 10 લોકો, 20 લોકો, એમ કરતાં ઓડિયન્સ સાઇઝ વધારો અને પછી તમને થઈ જશે. તમે વિચારો, 2 માણસની સામે નહોતો બોલી શકતો. સૌજીભાઈ ધોળકીએ મારો 10,000 લોકોનો પ્રોગ્રામ રાખેલો સુરતમાં, અને હું બિંદાસ આરામથી બોલતો હતો, જેમ તમારી સાથે વાત કરી છું. આ બધું ટ્રાન્સફોર્મેશન માટે મેં મહેનત કરી છે. મારો ડર કાઢ્યો અને મેં એની બાકાયદા ટ્રેનિંગ લીધી. એટલે જો પબ્લિક સ્પીકિંગનો ડર હોય તો આ 2 રસ્તા કરવાના. પબ્લિક સ્પીકિંગના કોઈને કોઈ જગ્યાએ ક્લાસ ચાલો, અમદાવાદમાં બી ચાલે છે. પેલા સંજય રાવેલે જ ચાલુ કરેલા છે અમદાવાદની અંદર. તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો અને તમે શીખી શકો છો. ઓકે. હવે ટ્રાન્સફોર્મેશન કોચ તરીકે આપણા જે દર્શકો છે એમને તમે શું એડવાઇસ આપશો? એ જ કહું છું કે તમારું કરંટ સ્ટેટ તમે છે એ જાણો, ડિઝાયર સ્ટેટને તમે લખો, અને આ જર્ની કેટલી લાંબી છે વિચારો, અને એ જર્ની શરૂ કરવા તમારી જાતને તૈયાર કરો. તમારી અંદર જો ઓબ્સ્ટકલ્સ હોય તો એને દૂર કરો. આ તમે પેપર પર નક્કી કરશો તો થઈ જશે. ડિઝાયર સ્ટેટ એટલે તમારા ગોલ. કરંટ સ્ટેટ એટલે હાલની પરિસ્થિતિ. આ બે વચ્ચેનો જેટલો મોટો ગેપ હશે ને એટલી તમારે મહેનત વધારે કરવાની તૈયારી રાખવી પડશે. અને તમારું મોટિવેશન જવું ન જોઈએ. અંદરથી મોટિવેશન આવવું જોઈએ. મોટિવેશન 2 જગ્યાથી આવે. એક બહાર કોઈ મોટિવેશનલ સ્પીકરને સુનીને આવો એટલે ખૂન દોડવા માંડે, પણ એ બહારનું છે ને 7 દિવસથી વધુ ચાલતું નથી, હવા નીકળી જાય છે. અંદરનું મોટિવેશન આવશે ને તો પછી નોન સ્ટોપેબલ હશે. મારે ક્યાંય કોઈ સ્પીકરને સાંભળવા નથી પડતા, હું અંદરથી જ મોટિવેટેડ છું. તો અંદરનું મોટિવેશન ચાલુ કરી દો. પહેલી વાત છે કે તમે જે ધારો એ કરી શકો છો એ પહેલાં તમે સમજી લો. ખાલી એના માટે તમારે મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. તમને કોઈ સારા કોચ અથવા તો ગાઈડ મળવા જોઈએ કે જે તમને એ સાચે રસ્તે મહેનત કરાવીને તમારા ડિઝાયર્ડ લેવલ સુધી પહોંચાડી દે. તો તમે ચોક્કસ જે ધારો એ કરી શકશો. હું એકદમ નાનકડા ગામમાં મોટો થયો છું. પતરાના ઘરમાં
રહેતા હતા. હું MBBS થયો ત્યાં સુધી, મારા લગ્ન થયો ત્યાં સુધી પતરાની 4 દિવાલો, એક રૂમ, 9 જણા રહેતા હતા મારા મેરેજ સુધી. મારી વાઈફને હું પતરાના ઘરમાં લાવેલો. અત્યારે મારા ઘરમાં 8 AC છે ને હું 6 બેડરૂમના ઘરમાં રહું છું. 4 ગાડીઓ છે. આ બધું મેં વિઝ્યુલાઇઝ કરેલું, મેનિફેસ્ટ કર્યું, એના માટે મહેનત કરી, એના માટે ધીરજ રાખી, એના માટે મારી જાતને મેં કેળવી, ટ્રેનિંગ આપી, નોલેજ અને સ્કિલ ડેવલપ કર્યા, બધું કર્યું. મને સારા માર્ગદર્શકો પણ મળ્યા અને અત્યારે હું અહીં પહોંચ્યો છું. તો જે મારી સાથે થયું બધું તમારી સાથે થઈ શકે. ખાલી તમારે બધું સમજવાની જરૂર છે. યસ. તો દર્શક મિત્રો, આજે આપણે જીતેન્દ્ર સર જોડે ઘણી બધી વાતો કરી અને એ વાતો પરથી આપણે જો એનો નિષ્કર્ષ નીકાળીએ ને તો વાત એટલી છે કે બધું તમારા હાથમાં છે. તમે ધારો એ કરી શકો. બસ તમારે 2 વસ્તુની જરૂર છે, મેનિફેસ્ટેશન અને મહેનત. જો મેનિફેસ્ટ કરશો અને મહેનત કરશો તો પણ કદાચ કંઈ નહીં મળે. મેનિફેસ્ટ કરશો અને મહેનત નહીં કરો તો પણ કદાચ કંઈ નહીં મળે. એટલે જો સપનું જુઓ છો તો મહેનત કરવાની પણ તમારી તૈયારી હોવી જોઈએ. ખૂબ ખૂબ આભાર સર તમારો. આજે ઘણી બધી ટિપ્સ તમે આપી છે જે મને તો યુઝફુલ થશે, પરંતુ આપણા જે દર્શકો છે એમને પણ યુઝફુલ થવાની છે.